કાકા બાબા બધાને રામ રામ અને હું આવી ગયો છે તમારી વસમાં મુકેશ પરમાર ખબર લે જે રીતે વાત કરી કે આજ એક ઝાપવામાં અને કે જનસુનવાઈ થાય તેમાં બધી કળ્યો લોકો પરેશાન થાય તેની હારું કલેક્ટર કાર્યાલયમાં આવે કલેક્ટરને મેડમને આવેદન આલે તાકી હમું દુઃખ થાય એની દવાનો ઈલાજ બતા કેવી રીતે તાકી તકલીફ પડે આદમી તો ડॉक्टर कन जाए बीमार पड़े तो आदमी हदरवा गोळियों दवा ले कोई चढ़ावे तो तीनो इलाज થઈ જાય તો એવી રીતે છાપામાં બી લોકોની જે સમસ્યા છે સમસ્યા મતલબ દુખી માર્યા તેનું નિરાકરણ હું કરી શકે તો છાપવાની કલેક્ટર કરી શકે તેની હારો લોકો વિશ્વાસ ભરોસો કરી આવેદન લેવા નિવેદન કરી આવે ત્યાં એવી રીતે આજ દેखेंगे गब्बर सिंह के नामનો સોરો છે તેને भी आज आवेदन आली છે અને ખુશ તેને કીધું કે તહેસીલ કાર્યાલયમાં હું રામા બ્લોકની તહેસીલમાં ગયેલા અને તેની તહેસીલમાં કેવી રીતે કબૂતરા પાર ફરી રહ્યા જાનવર ફરી રહ્યા અને તહેસીલનો ખુદનો વિકાસ નહીં થાય રહ્યો તો આમ પબ્લિકનો ગેર વિકાસ થાય क्योंकि જે બિલ્ડિંગ બનાવી સરકારે કરોડો રૂપિયાની તેની કરોડો રૂપિયાની તે બિલ્ડિંગ સંભાળતા નહીં આવડી રહી તે જાળવતા નહીં આવડી તેના સાફ સફાઈ થાય રહી ને કંઈ નહીં થાય क्योंकि તેના ઘેરના રૂપિયા લગાડીને બનાવ્યું નહીં क्योंकि સરકારના રૂપિયા પાણી જવું હાડ અને ઉડાડો કોનું ભલું કરે આમ પબ્લિક નો એક આમ પબ્લિકની એ બિલ્ડિંગ કહેવાય આમ પબ્લિકના ટેક્સની બિલ્ડિંગ કહેવાય અને તીન કેવી રીતે વાપરવાનું કેવી રીતે એની બરાબર દેખરેખ કરવી અને ખુદ અનુભવી એવા મોટા અધિકારી ત્યાં બહેન તે એકમ જાળવી નહીં રહે વિચાર કરવા વાળી તો એક સોરાની વાતો છે તે વાતો તમને બતાડ દી કે તેને એવી રીતની વાતો કીધો એની હારો આવેદન બી આલવા આવેલો કલેક્ટર કાર્યાલયમાં આખિર તેને હું બધી વાતે કીધું તે તમે સાંભળો અને હું તમારી વસમાં देश प्रदेश में हूँ बड़ी कड़े थारे तीन जानकारी लेने आता हूँ काका बाब राम। मैं आज जो रामा ब्लॉक तहसील कार्यालय पहुंचा था कुछ काम के लिए और देखने के लिए भी आया कि सरकार ने इतना करोड़ों लाखों का भवन दे रखा है आदिवासी क्षेत्र में आदिवासियों के विकास के लिए। वहाँ पे बड़े बड़े अधिकारी बैठते हैं तो वहाँ पर मैंने जाके देखा कि भवन की जो स्थिति है भवन तो बना हुआ अच्छा है लेकिन वहाँ की जो अंदर की गंदगी आप देख सकते हो इस प्रकार से है कि वहाँ पे पूरी तरह से ख़राब है, बदबू आ रही है, वहाँ पे पक्षी मर के अंदर पड़े हैं ऐसे है। तो वहाँ पे बड़े बड़े अधिकारी बैठते हैं उनको इन चीज़ों का ध्यान रखना चाहिए कि जो एक जो तहसील कार्यालय है वो आदिवासियों के स्पेशल और हित के लिए और उनके विकास के लिए छोटी मोटी समस्याओं को लेकर बने होते हैं और वहाँ पे बहुत बड़े अनुभवी अधिकारी बैठते हैं। तो उनको क्या ये चीज़ें निगाह में नहीं आती है कि वहाँ पे जो रामा ब्लॉक की जो तहसील है अभी तक कुछ घाटी का रोड नहीं बना पा रहे तो गांव पंचायत में और जो ग्रामीण क्षेत्र में छोटी मोटी स्कूलों के जो आप समस्या आ रही तो वो कैसे पूरी होगी, नहीं हो पाएगी। वो उनका जो खुद के ऑफिस का बैठने का जो विकास है वो ही नहीं कर पा रहे हैं, ये आरोप है मेरा। और यह हकीकत है, आप देख सकते हो कि रामा ब्लॉक की जो तहसील है उसकी स्थिति बहुत खराब है। मेरा नाम है गब्बर सिंह वास्केल, भील सेना संगठन प्रदेश प्रभारी।